નમસ્કાર મિત્રો, આજે તારીખ 23 મે 2025 અને વાર થયો છે શુક્રવાર। મિત્રો, આજે રાજકોટ સહિત 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે નૈઋત્યના ચોમાસાના આગમન પહેલાં જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે આજે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50 થી લઈને 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે અને ગાજવીજ સાથે ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે। આવામાં રાજ્યના મુખ્યમંત્રીએ એલર્ટવાળા જિલ્લાઓમાં વહીવટી તંત્રને સતર્ક રાખવાને લઈને સૂચના પણ આપવામાં આવી છે। આજે 23 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। તો 24મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે।